આવું એટલે 2 મિનિટ પાછા પડી એને કાટો કરજો વ્લોગ ઉતારો તો સંજયભાઈ આપણે ક્યાં જઈ રહ્યા છીએ અત્યારે આપણે એકદમ નીલ કપૂર તો કેમ છો બધાને જય દ્વારકાધીશ આપણે આજે રખડવા નીકળ્યા હતા ખોડિયારાઉના બાજુ તો હું તમને મેં તું કે બતાવું બધું બધા ભાઈઓને બધા જઈએ છીએ રખડવા તો જોડાઈ રહેજો મજા આવશે કાટી બાટી લઈને નીકળી ગયા તો તમને આગળ અપડેટ આપતા જશું છે હરેશભાઈ છે જયદીપભાઈ છે સંજયભાઈ છે મારા પપ્પા છે બધા જઈએ રખડવા બાજુ તમને આગળ અપડેટ આપતું જાઉં તો જોડાયા રહેજો મજા આવશે પ્રમાણ વધારે છે એટલે બોલવું એ થોડુંક ઓછું સંભળાશે તો આપણે આ પાણી સામું આવે આમાં ભર ઉનાળે પાણી બધીને હોઈ જાય અહીં ભર ઉનાળે ઊંચું ધારમાં ઊંચું પાણી આવે આવી રીતે ટેક્ચર છે આપણે બધા બેઠા ઉના બાજુ છે અત્યારે અમે આવી રીતે છે માહોલ ખારું પાણી છે અહીં પણ ખાવ ખારું પાણી સામું પાણી આવે એમ પાણી આમ ચોખ્ખું ખારું દરિયા આવે છે પાણી કેવું છે હરેશભાઈ એકદમ નીલ કપૂર ખારું પાણી દરિયાનું પાણી મિત્રો અહીંયા વીઘામાં તળાવ છે અત્યારે આ કેટલા ફૂટે 30 ફૂટે પાણી આવી જાય એમાં અહીંયા મોટા વીઘાવાળા આવી રીતે કરે સાઈક છે પાણી જયદીપભાઈ ગયો ચાખવા પાણી મીઠું પાણી એટલે સ્કિન કેર કરે છે મારો ભાઈ જયદીપભાઈ તો કેવું છે તમારું ઠંડુ પાણી છે ગરમ પાણી છે ઠંડુ મીઠું પાણી છે ખારું પાણી મીઠું બરોબર પાણી ચાખવા ભાઈને મોકલો તો અહીંયા ચાખાઈ ગયું ને મોઢું બધું હોય બરોબર સ્કિન કેર કરતો તમારો ભાઈ એમાં આમાં શું હોય પાણીમાં બધા તત્વો ભેગા થાય બરોબર ઢોર બધી જગ્યાએ ખાતા હોય પછી અહીંયા આવીને કોતરા કરે હાલો થોડું ભાઈ મને પાટો ઉતરી જાય છે એટલે કટકટ નાખી મિત્રો અહીંયા ગરમીનું પ્રમાણ એટલું છે ને હવે ગરમી થઈ જાય આમાં રહેવાતું નથી આખા કેરા ખાતા હોય ને પછી આમ છે ને તડકે નીકળ્યા ન હોય ને કોઈ એટલે પછી ગરમી થાય આવું છે બધું રખડતા ભટકતામાં જઈએ શરીરમાં ઓલા બધીમાં છે હું થોડોક એકલો અંદર પછી આવતો રહ્યો ગરમી થાય એટલે સવારના નીકળ્યા વહેલા જમી લીધા ને ફર્સ્ટ ક્લાસ આવ્યા પાછા રખડતા ભટકતા આવું બધું છે અહીંયા તમને માહોલ બતાવું ધીરે ધીરે કેવો માહોલ છે આ બાજુ ખેતી બેતીની કેવી રીતે કરે છે એ બધી જોઈએ આપણે અત્યારે અહીં તો વધારે પૂરતી ખેતરું ખાલી જ છે પાણી બાણીને એ બહુ પાક પકવું મને લાગતું નથી અહીં વધારે બધી કપાસ ને એવું બધું વાવેતર કરે છે દરિયો નજીક રહ્યો એટલે પવનનું પ્રમાણ એટલું છે ને ત્યાં પવન છે પણ તડકો જ એટલો છે એટલે ગરમી થઈ જાય રહેવાતું જ નથી અત્યારે વાગવામાં છે 3 આવું બધું છે જોડાયા રહેજો કંઈક અપડેટ આપશું પાછું નવું જોઈ શકો કેટલો પવન છે પવન અવાજ નહીં આવતો એમ પવન અવાજ ખડખડ અવાજ આવે ગાડી બડીની પાર્ક કરી છે ચડાઈ જમીનો છે આ રીતે ખેડ થાય છે અહીં ત્રડું પડી ગયું થોડોક સમય વરસાદ ન આવે તો વાવેતર થઈ જાય ખેડન ચાલુ છે અત્યારે બીજું આ ખેડાઈને તૈયાર છે ખેતર આવી રીતે છે બધું મિત્રો અટાણે 12-13 ફૂટ પાણી છે 70 ફૂટનો ખાલી વાય અને ત્યાં અટાણે એટલા ભર ઉનાળામાં 12 ફૂટમાં પાણી છે ને આ વૃક્ષનો જે ફૂટ પાણી ત્યાં ખબર થઈ અહીંયા પાણી
કવાડીને ડાયરેક્ટ ઉતારી વાયુનાથમાં કામકાજ કરે છે અત્યારે. આવું બધું છે અત્યારે. ત્યારે ભાઈ છે ને કામકાજ કરે છે. હું કહેવા લાગતો કેમેરાની ટ્રેકિંગ કરાવાય આવું બધું. હરેશભાઈ હાવ બરોબર ને જોર કરે છે. વાવાઝોડું આવે છે અત્યારે. પવનનો માહોલ ફૂલ છે અહીંયા. એસીની જરૂર જ નથી પડતી એટલે મુજાયા વગર આવી ફટાફટ હાલ ઘેર કોઈ આવું કામ નહીં કર્યું હોય એટલે મેં કર્યું. જો તો આ નવા બધી આવે છે. એને કાટો કરજો બ્લોગ ઉતારો. આ તો સંજયભાઈ આપણે ક્યાં આવ્યા? અહીં શું કરવા આવ્યા? વાડીએ આવ્યા છે બેટા. આપણે અહીં શું કરવા આવ્યા વાડીએ? ટ્રેક્ટર નખાવાનું હતું ચાલે ખાલી પાછું રિટર્ન આપવાનું છે. આજે તો કામ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. બરોબર. ઝાડવા પડવા હતા, બાવરું ને બધી કાપી નાખ્યા. બરોબર. કાલે આવશું હવે નિરાશથી વટાવટા પાંચા ભરવી દેવું. ગાડી આવે છે ક્યાં કરતે ફેન્સિંગ જ મારવાનું. ફેન્સિંગ મારી દઈએ. કયું આપણું આ એક બરોબર. આ બે ત્યાં ટ્રેક્ટર બેક્ટર હાલતું હતું એટલે આપણે હતા અહીંયા નીકળીએ પાછા કરે શું મળીએ. હાલો પાછા. હા તો લીવર ખેંચી લેતો પછી કે મારે ત્યાં ઊભું પણ તું ફૂલ લીવર ખેંચી લેતો. આ એક પાંચ માણી આવી જતા બે આવા હોય એમાં એક આ છે. એ બધી તારે એડવર્ટાઈઝ નથી કરવાની. આવે તો ખાલી હું ઓલું લેવાઈ ગયો તો કટિંગ લિંક લેવા ગયો. હા સમજી જશે સંજયભાઈ. આ બધી ન સમજાય. ગામ હોય પાછું અહીંયા તારે ગામમાં ખમે એડવર્ટાઈઝ નથી કરવાની આવતી. સ્નેપ મૂકી દે. હા માણા એક નંબર એમ ને કઈ ખટે આ બધું હોઈ જાય ને બધું મૂકની સ્નેપ વખાણ થાય મારે થોડાક કમ નહીં વખા એ જયદીપભાઈ પર કે લે જયદીપભાઈ સંજયભાઈ હેન્ડલ કરી લેશે. સંજયભાઈ ને સવાવ હેન્ડલ કરવા મારો ભાઈ છે કઈ ઘટે નહીં. કેમ છો બધા? કાલે પછી બ્લોગ એન્ડ ના કર્યો. ત્યાં આપણે બધું જોવા છે ઊંડામાં વાવેતર કેવી રીતે થાય, પાણી કેવી રીતે છે. પછી ત્યાં વાડી છે હવે તો બધું ખેડબેડ કરવી પડે કે કેમ બધું ત્યાં જોવા ગયા હતા. બધું અમે ત્યાં ફરતે બાઉન્ડ્રી મારવાની ટેન્કિંગ કરવાનું છે તો બધું કામકાજ ત્યાં ચાલુ છે. જાશું પાછા ત્યાર પાછો બ્લોગ ઉતારશું, અપડેટ આપશું પણ. તો બધાને હવે જય દ્વારકાધીશ, જય માં મોગલ. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. ધન્યવાદ.